અને અન્ય સમાજની વાત કરીએ, અન્ય સમાચારની વાત કરીએ તો સૈયદ સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સૈયદ સમાજે સત્તાર મૌલાના સામે એફઆઈઆરની માંગ કરી। આ સાથે જ પીઆઈને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા માટે પણ માંગ કરી। વેરાવળમાં સૈયદ સમાજનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે અને હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો। સૈયદ સમાજના પૂર્વજો અને તાજિયા અંગે પણ વાંધાજનક ટિપ્પણી કરી હોવાનો સૈયદ સમાજે દાવો કર્યો। અમારી જણાવેલી તારીખ મુજબ પોરબંદરના અમારા એક ધાર્મિક ગુરુ એવા ગણાતા શ્રી સત્તારભાઈ સમદાણી છે। એમણે અમને અમારા ડીએનએ માટે અને અમારી જાત છે એને વખાણવાની એક નિષ્ફળ કોશિશ કરી છે, જેના માટે ગુજરાતભરમાં તેઓના સામે રોષ પ્રગટ થયું છે અને દરેક સમાજ આ આવેદનો પાઠવી અને દરેક ગામે ગામ એફઆઈઆર દાખલ કરાવી રહ્યો છે। અમે કાયદા અને તંત્રના બારણા, અમે એક સુવર્ણ વર્ગ છીએ મુસ્લિમ સમાજમાં। અમે પેગમ્બર સાહેબના વંશજો છીએ। અમારી પાસે અમારા પ્રમાણો છે કે અમે ક્યાં સિલસિલાના સૈયદો છીએ। અમે અહીંયા ઉપસ્થિત મહત્તમ સૈયદ સમાજના લોકો અને બીજા અન્ય સમાજના લોકો પણ અમારી સાથે આવેલા છે। અમારી માંગ એવી છે કે કાયદેસરના પગલા આ સત્તારભાઈ હામદાણીના વિરુદ્ધ લેવાવા જોઈએ અને કાયદો પ્રસ્થાપિત થવો જોઈએ।